આ મારું રાજીનામું લઈને આવ્યો હું ગોપાલભાઈને પહેલા શપથ લેવાના છે એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી અહીંયા તો મિત્રો હવે કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગરની અંદર મિત્રો 150 ગાડીઓ એટલે કે 4 વ્હીલ 150 લઈને ગયા છે અને તેની સાથે તેની રેલી મહારેલી મિત્રો કહેવાય આખી આ 150 ગાડી એટલે 4 વ્હીલો બધા લોકો લઈને ગયા છે અને રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે કાંતિભાઈ અમૃતિયા જો ગોપાલભાઈ ઇટાલિયા જ્યાં સુધી નહીં આવે તો આ ચેલેન્જને હજી આગળ વધારવામાં આવશે કે અને ચેલેન્જને કે આપણે હવે જે આપીશું એને તેવડ હોય તો ચેલેન્જ પૂરી કરી અને આ ચેલેન્જ લઈ લે આ 2 કરોડ રૂપિયાનું જે ઇનામ મૂક્યું છે કે નાની માના ખેલ નથી કે અને કેટલા હોય એ થાય એ મોરબીની જાહેર જનતા પાસે લઈ લે કે કેવી રીતનો આ વોટ જીતાય છે અને આ નકરો ચૂંટણીનો કે પ્રસાદની બાબત નથી પણ આ યોદ્ધાનું કે આ મેદાન છે એક અને આ યોદ્ધાની અંદર કે કેવી રીતના જીતવું એ પણ સામે આવી જાઓ અને રાજીનામું આપો જો તમે રાજીનામું હું પણ આપી દઉં અને રાજીનામું આપવા કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર ગયા છે તો તેને લઈને એની જે ચેલેન્જ છે ચેલેન્જ આવતા શનિવાર સુધી ચેલેન્જ આગળ લંબાવી છે હજી તો જેટલા પણ લોકો મિત્રો જોઈ રહ્યા છો તે કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગરની અંદર જઈને મિત્રો શું પ્રચાર કરી રહ્યા છે અને જાહેર જનતા સાથે બધી શું વાત કરી રહ્યા છે તો આખો તમને એનો વિડીયો પૂરો બતાવવાનો છો તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો તો જેટલા પણ લોકો તમે જોવો છો તે બધાને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો ખરેખર હવે બધા લોકો અત્યારે 2 પક્ષની અંદર વિખાઈ ગયા છે મોરબીના જે વોટિંગ કરવાવાળા માણસો છે મોરબીના જે જાહેર જનતા છે તે પણ હવે કાંતિભાઈ અમૃતિયાનો સાથ નથી આપી રહ્યા અત્યારે અને કાંતિભાઈ અમૃતિયા પોતે ચેલેન્જો આપી રહ્યા છે મિત્રો તમે કોના અત્યારે સપોર્ટમાં છો જે તમે બધા વિડીયો જોવો છો અત્યારે અને એક બીજા ભાઈનું પણ કાંતિભાઈ અમૃતિયાએ નામ દીધું કે એને અહીં જોડું માર્યું હતું ને બધા લોકોને વિડીયો બતાવીને એને ગુમરાહ કરે છે ને આમ તેમ ઘણું બધું એને વાતચીત કરી છે બધી તમને આખી વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો તમને બધું બતાવી દઈશ તો તમે કોના સપોર્ટમાં છો તે કમેન્ટ બોક્સની અંદર બતાવી દો જેટલા પણ લોકો જોવો છો તમે હું 2 કલાક બેસીશ અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રીને જોડું મારી અને મોટું થાવ એ વાજબી નથી અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે ગુમરાહ કરે ખોટા વિડીયા મૂકે એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારું છું એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેહી અને જવાબનું સિદ્ધાંતનો પાકો હોઉં કે હું આટલા વાગે પહોંચીશ અને હજી ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ ગોપાલભાઈ કહેશે એમ